મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 65 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. મતઃ મનાઃ ભવો મત ભક્તઃ મત યાજઃ મામ નમસ્કુરુ મામ એવ એસ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિય અસી મે. અર્થાત સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે નિસંગપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. મનુષ્યએ કૃષ્ણના શુદ્ધ ભક્ત થવું જોઈએ, તેનું નિત્ય ચિંતન કરવું જોઈએ અને તેમના માટે કર્મ કરવું જોઈએ. એ જ જ્ઞાનનો ગુહ્યાતિ ગુહ્ય ભાગ છે. મનુષ્ય માત્ર કહેવા પૂરતું ધ્યાની થવું ન જોઈએ. જીવનનું એવી રીતે ઘડતર કરવું જોઈએ કે મનુષ્ય કૃષ્ણનું ચિંતન કરવાનો સદા અવસર મળ્યા કરે. મનુષ્ય હંમેશા એવી રીતે વર્તવું જોઈએ તેના સદૈવ દૈનિક કાર્યો સંબંધે થાય. તે જીવનની એવી વ્યવસ્થિત કરી કે 24 કલાક કૃષ્ણનું ચિંતન થયા કરે. ભગવાનનું વચન છે, જે કોઈ મનુષ્ય આવી શુદ્ધ કૃષ્ણ ભાવનામાં હશે તે નક્કી કૃષ્ણ ધામમાં જશે, જ્યાં સાક્ષાત કૃષ્ણના સાનિધ્યમાં રહેશે. આ ગુહ્યતમ જ્ઞાન અર્જુનને આપવામાં આવ્યું છે, કારણ કે તે કૃષ્ણનો બહુ જ વહાલો મિત્ર છે. જે કોઈ મનુષ્ય અર્જુનના માર્ગનું અનુસરણ કરશે તે કૃષ્ણના પ્રિય મિત્ર થઈ જશે અને અર્જુનની મેળવેલી તેમની પૂર્ણતા પ્રાપ્ત કરી શકશે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવા શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.